જો પ્રશ્ન શું કહે છે કે ઇકોનોમિક લિબરલાઇઝેશન ભારતની અંદર કઈ રીતે સ્ટાર્ટ થયું, તો કે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ પોલિસી જે છે, ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સિંગ પોલિસી એની અંદર ચેન્જ કરી અને એની અંદર સુધારો કરીને ઇન્ડિયન રૂપિયાની કન્વર્ટેબિલિટી કરી અને એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટેની જે પ્રોસિજર ફોર્માલિટી હતી એને દૂર કરી અને સિગ્નિફિકન્ટ રિડક્શન ઇન ટેક્સ રેટની અંદર ઘટાડો કરી અને જવાબ આની અંદર એ આપેલો છે કે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સિંગ પોલિસી હતી ને એની અંદર સબસ્ટેન્શિયલ ચેન્જ એટલે કે એની અંદર ધરખમ સુધારા કર્યા, બરાબર, એ બિલકુલ સાચી વાત છે. પણ હવે મેં તમને શું કીધું કે શું જવાબ સી આવી શકે કે ન આવી શકે, કે એફડીઆઈની અંદર સુધારો કર્યો તો કે નહોતો કર્યો, એફડીઆઈની પ્રોસિજરની અંદર સુધારો કર્યો તો કે નહોતો કર્યો, તો કે હા કર્યો તો ને. વિદેશ આપણે મેં તમને ગઈકાલે જ વાત કર્યું હતું કે વિદેશના લોકો ભારતની અંદર રોકાણ કરી શકશે અને ઉદ્યોગ ધંધો કરી શકશે, ભારત જે છે એ એક્સપોર્ટ ને એવું બધું, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ને આવું બધું કરી શકશે. તો સી જવાબ પણ સાચો છે, તો પણ આમાં એ જવાબ કેમ આપ્યો છે, તો એનું હવે મોસ્ટ ટાઈમ હું તમને કહું છું એ તમે સમજો. ગઈકાલે મેં તમને કીધું હતું, શું કીધું હતું કે વર્ડ ઉપર ફોકસ કરવાનો, દરેકે દરેક વર્ડ ઉપર ફોકસ કરવાનો છે, દરેકે દરેક કીવર્ડ ઉપર ફોકસ કરવાનો છે. આની અંદર જો 24મા નંબરના ક્વેશ્ચનમાં જો ક્વેશ્ચનમાં કયો વર્ડ વાપરેલો છે, લિબરલાઇઝેશનની વાત કરે છે, લિબરલાઇઝેશન. અને તમે તમારા મગજમાં શું વિચારો છો કે 1990ની અંદર આપણે એલપીજી પોલિસી અપનાવેલી હતી, એલપીજી. અને ગઈકાલે મેં તમને એલપીજીમાં ત્રણેયનો મતલબ સમજાવેલો હતો. એલ એટલે લિબરલાઇઝેશન, પી એટલે પ્રાઇવેટાઇઝેશન અને જી એટલે ગ્લોબલાઇઝેશન. ત્રણેયનો અલગ અલગ મતલબ હતો. તો આમાં એલપીજી ત્રણેયનું નથી પૂછેલું, ખાલી એલનું જ પૂછેલું છે, બરાબર. ખાલી એલ લિબરલાઇઝ સમજાણું, ખાલી લિબરલાઇઝેશન એલનું જ પૂછેલું છે, એટલે જવાબ એ આવશે. હવે સી જવાબ પણ સાચો છે, બરાબર, સી જવાબ પણ સાચો છે. પણ હવે તમે મને વિચારીને કહો કે એલપીજી અંતર્ગત સી જવાબ જે છે એ કોની અંતર્ગત સાચો છે? સરસ, વેરી ગુડ. એ ગ્લોબલાઇઝેશન, જો ગ્લોબલાઇઝેશનનું પૂછેલું હતું એવું અહીંયા પૂછેલું હતું 1990માં આપણે જે ઇકોનોમિક રિફોર્મ કરેલા અને એમાં જે ગ્લોબલાઇઝેશન હતું એના અંતર્ગત કયું સાચું છે, તો સી સાચું પડશે, બરાબર. તો ગઈકાલે લાસ્ટમાં આપણે લેક્ચર પૂરો કર્યો ત્યારે મેં તમને મોસ્ટ આઈએમપી વસ્તુ સમજાવેલી હતી, શું કે વર્ડ્સ ઉપર ફોકસ કરવાનું છે, દરેકે દરેક વર્ડ સમજવાના છે અને કીવર્ડ ઉપર ફોકસ કરવાનું છે, બરાબર. જે આની પહેલાં યુટ્યુબમાં મેં વિડીયો બનાવેલો છે તુક્કા મારવાવાળો, એમાં પણ મેં સૌથી વધુ ફોકસ કોની ઉપર કરવાનું કીધું છે કે ક્વેશ્ચનમાં દરેકે દરેક વર્ડ જે છે એ સમજવાના છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?